બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભારતમાં જ્યારે વિકાસની વાત થાય ત્યારે દરેક રાજ્યની ઓળખ એક મોટા શહેરથી થાય, એટલે કે મહારાષ્ટ્ર છે તો એનું મુંબઈ, કર્ણાટક એટલે બેંગ્લોર, તેલંગાણા હોય તો હૈદરાબાદ। પરંતુ ગુજરાતની વાર્તા થોડી અલગ છે। અહીં વિકાસ માત્ર એક શહેર પૂરતો લિમિટેડ નથી। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચારેય શહેરો મળીને ગુજરાતની એક વિકાસ ગાથા લખે છે, અર્થવ્યવસ્થાને આગળ ધપાવે છે। તાજેતરમાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના શહેરોમાં ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા એમ્પ્લોઈઝ, ઇન્ફોર્મલ સેક્ટર એટલે શું કે જે ફોર્મલ ઇકોનોમીનો ભાગ ના હોય, કે રિયલ એસ્ટેટને એક ઇન્ફોર્મલ સેક્ટર તરીકે હું તમને એનો દાખલો આપું તો આ ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી લગભગ સમાન છે। હવે સમજીએ ગુજરાત માટે આનો અર્થ શું અને આખરે ગુજરાતનું આ મોડેલ દેશના બીજા રાજ્યો કરતાં અલગ કઈ રીતના છે। આ ખરેખર સમજવા જેવું એક આખું મોડેલ ગુજરાતમાં બની રહ્યું છે। એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝીસના ડેટા મુજબ અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા શહેરોમાં ઇન્ફોર્મલ સેક્ટરમાં પર એમ્પ્લોયી પ્રોડક્શન લગભગ 1.7 લાખથી લઈ અને 2 લાખ રૂપિયાની વચ્ચે છે। આંકડો કદાચ સામાન્ય લાગે, પરંતુ તેની પાછળનો મેસેજ ખૂબ મોટો છે, કારણ કે ઘણા રાજ્યોમાં એક જ શહેર આખી અર્થવ્યવસ્થાનું ડ્રાઇવિંગ ફોર્સ હોય છે અને બીજા શહેરો એના કરતાં ઘણા પાછળ હોય। ગુજરાતમાં એવું નથી। અહીં ચારેય મોટા શહેરો અર્થતંત્રમાં લગભગ સમાન તાકાત સાથે યોગદાન આપે છે। એટલે આમ સરળ ભાષામાં સમજાવું તો અમદાવાદમાં જો કોઈ વ્યક્તિ એમ સમજો કે 1,75,000 વર્ષે કમાતો હોય, રાઈટ, તો રાજકોટ, બરોડા અને સુરતમાં પણ એની આસપાસ ±10% કમાતો હોય। તો જે વ્યક્તિ અમદાવાદને એટલું અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે ને એટલી જ યોગદાન કોઈ એક વ્યક્તિનું રાજકોટ, બરોડા, સુરતથી પણ છે। ભારતની લગભગ 80%થી વધુ નોન એગ્રીકલ્ચર રોજગારી ઇન્ફોર્મલ સેક્ટરમાં છે। એટલે ભારતનું અર્થતંત્ર માત્ર શેર બજાર કે મોટી કંપનીઓ પર નહીં, લાખો નાના વેપારીઓ અને એમએસએમઈ પર ઊભું છે અને ગુજરાત તેમાં આગળ પડતું છે। ગુજરાત ભારતના જીડીપીમાં લગભગ 8થી 9% જેટલું યોગદાન આપે છે, પરંતુ દેશના કુલ મેન્યુફેક્ચરિંગમાં તેનો જે કોન્ટ્રીબ્યુશન છે એ અંદાજે 16થી 17% સુધી પહોંચે છે। એટલે ગુજરાતની જે ઇકોનોમી છે એ માત્ર સર્વિસ આધારિત નથી, પણ મેન્યુફેક્ચરિંગ આધારિત પણ છે અને આ ઉત્પાદન માત્ર મોટા કારખાનાઓમાં નથી થતું, તેની પાછળ હજારો નાની નાની યુનિટનું ચેન્સ હોય એ કામ કરે છે। ગુજરાતમાં લગભગ 10 લાખથી વધુ એમએસએમઈઝ અત્યારે ચાલુ છે। આ એમએસએમઈઝ લાખો લોકોને રોજગારી આપે છે। એટલે ઇન્ફોર્મલ સેક્ટર માત્ર ગરીબ લોકોની અર્થવ્યવસ્થા નથી, પરંતુ એક સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેનનો એક બેઝ છે, એનો એક આધાર છે। ગુજરાતનો વિકાસ શહેર આધારિત નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ આધારિત છે। કેટલાક ઉદાહરણો જોઈએ। સુરત એટલે ડાયમંડ પ્લસ ટેક્સટાઇલ, રાજકોટ તો એન્જિનિયરિંગ પ્લસ ઓટો પાર્ટ્સ, મોરબી તો સિરામિકનું ક્લસ્ટર, આણંદ ફૂડ પ્રોસેસિંગ, બરોડા કેમિકલ, અંકલેશ્વર ફાર્મા। આ ઉપરાંત વાપી, અમદાવાદ, ભાવનગર વગેરે દરેક શહેરોમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે। એટલે એક શહેર નહીં, પણ આખી સપ્લાય ચેન વિકસે છે અને એક લેવલ સુધી વિકસેલી પણ છે। આ મોડેલનો અર્થ એ નથી કે ગુજરાતમાં બધું જ સંપૂર્ણ છે, બધું બરોબર છે, સારું છે। આગળની ચેલેન્જીસ પણ મોટી છે। ઓટોમેશન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ફોર્મલાઇઝેશન છે, સ્કિલ્ડ વર્કફોર્સની એક જે કમી છે, આ બધા બદલાવ વચ્ચે નાના ઉદ્યોગોને વધુ આધુનિક બનાવવાની જરૂર પડશે, કારણ કે જો ઇન્ફોર્મલ સેક્ટર વધુ પ્રોડક્ટિવ બનશે તો સ્ટેટની ઇન્કમ વધશે, રોજગારી પણ વધશે અને વૈશ્વિક સ્પર્ધા, ગ્લોબલ કોમ્પિટિશનમાં ગુજરાત વધુ મજબૂત બનશે। જો ગુજરાતના મોટા શહેરોની પ્રોડક્ટિવિટી લગભગ સમાન છે તો પછી અમદાવાદમાં જ લોકો કેમ જાય છે તે સવાલ પણ ખરેખર પૂછવો પડે।
એનો જવાબ એ છે કે શહેરની સમૃદ્ધિ માત્ર પ્રોડક્ટિવિટીથી નક્કી નથી થતી. એ નક્કી થાય છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ કનેક્ટિવિટી, કેપિટલ અવેલેબિલિટી, એની આખી ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, હાયર એજ્યુકેશન, કોર્પોરેટ હેડક્વાર્ટર્સ અને છેલ્લે ક્વોલિટી ઓફ લાઈફ. અને કદાચ લોકોને તે અમદાવાદમાં અત્યારે વધુ સારી રીતના દેખાઈ રહી છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે નજર મોટા ઉદ્યોગપતિઓ પર જાય છે, પરંતુ ગુજરાતની અસલી તાકાત એ કદાચ ત્યાં નથી. તે કદાચ સુરતના એક નાના ડાયમંડ યુનિટમાં છે, કે પછી રાજકોટના એક નાનકડા મશીન ટૂલ્સના વર્કશોપમાં છે, અથવા તો મોરબીની એક સિરામિક ફેક્ટરીમાં હોઈ શકે. કારણ કે ગુજરાતને એક કંપની નથી ચલાવતી, ગુજરાતને મોટી કંપનીઓનું કોઈ ગ્રુપ નથી ચલાવતું, ગુજરાતને એકમાત્ર શહેર નથી ચલાવતું, ગુજરાતને લાખો નાના નાના ઉદ્યોગો અને ઔદ્યોગિક શહેરો મળીને આખા સ્ટેટને ચલાવે છે. અને કદાચ એ જ છે ગુજરાતનું એક અવનવું પોતાનું ડિફરન્શિએટેડ ગ્રોથ મોડલ, અને એની પાછળનું એક આખું સિક્રેટ. આ વસ્તુ ખરેખર વિચારવા જેવી છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ, ડેમોક્રેટાઇઝેશન ઓફ વેલ્થની જ્યારે વાત થાય તો આવા બધા પેરામીટર્સમાં ક્યાંક ગુજરાત આપણા દેશમાં બીજા બધા રાજ્યો કરતાં ખરેખર આગળ પડતું દેખાતું હોય છે.